હા, હું બીજી હાઈસ્કૂલમાં ટ્રસ્ટી તરીકે સેક્રેટરી છું. મારું નામ કમલા નરેન્દ્ર ઠક્કર છે. અને આજે આ પુસ્તક મેળા પાછળનું આયોજન એ છે કે વિદ્યાર્થીઓ થોડું ઇતર વાંચન પણ કરતા જાય. અભ્યાસ તો કરે જ, પણ સાથે સાથે ઇતર વાંચન કરે. અને ઇતર વાંચન કરવાથી શું થાય, એમના જ્ઞાનમાં વધારો થશે. અને એમના જ્ઞાનમાં વધારો થશે, સાથે એ લોકોમાં લખવાની પ્રેક્ટિસ વધશે. જો એ લોકો ઇતર લખી શકશે તો આપણે જોઈએ છીએ કે કચ્છ મિત્રની અંદર દર શનિવારે બાલ વાર્તા બહાર પડે છે. તો એ બાલ વાર્તા લખવાની છોકરાઓને પ્રેરણા મળશે, એટલે સ્વરચિત બાલ વાર્તા એ લોકો લખી શકશે. અને એટલે આ પુસ્તક મેળામાં ખૂબ ફાયદો થશે, કારણ કે જો છોકરાઓ વાંચશે તો જ વિચારશે, અને વાંચ્યા વગર તો કઈ વિચાર આવવાના નથી. એટલે વાંચશે તો જ વિચાર આવશે. એટલે અમે આ વિચાર્યું કે આ પુસ્તક મેળો રાખીએ તો આ નાના નાના બાળકોને જે કચ્છ મિત્ર ઉત્તેજન આપે છે, તો આ બાળકો પણ લખતા થાય અને પોતાની મેળે સ્વરચિત એ લખી અને કચ્છ મિત્રને મોકલે તો એમનું પણ દર શનિવારે નામ આવે, ફોટો આવે, એટલે એ લોકો ખુશ ખુશ થઈ જાય. તો આ રીતે મારે આજે એ લોકોને એ જ સલાહ હતી કે તમે અહીંથી પુસ્તકો ખરીદો. જેટલું કોઈ પાસેથી લઈને આપણે વાંચીએ એના કરતા તો પોતાનું પુસ્તક હોય અને પોતે વાંચીએ એમાં ઘણો ફેર પડે. એટલે પોતાનું પુસ્તક ખરીદી અને આપણે આજે ભુજિયાનો મેળો છે, તમે ત્યાં જશો તો 50-100 રૂપિયા તો જરાવામાં વાપરી નાખશો. તો અહીંયા કને એવી તમે એકાદ નાનકડી ચોપડી લો અને એ ચોપડી જો વાંચશો તો તમારા વિચારો વધશે, અને વિચારો વધશે તો તમે સરસ રીતે લખી શકશો. અને લખી શકશો તો તમારા નામનો પણ પ્રચાર થશે, તમને પોતાને પણ ગમશે જ. એટલે આ રીતે આજે પુસ્તક મેળાનું અમારું આયોજન હતું.